ઝઘડિયા જીઆઈડીસીની વેલિયન્ટ ઓર્ગેનિક્સ કંપનીને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ અપાતા ચકચાર મચી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની એક કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી। આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલિયન્ટ ઓર્ગેનિક્સ નામની કંપનીને તેની કેટલીક અનિયમિતતા બાબતે જીપીસીબી અંકલેશ્વર દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી અને આ બાબતે જીપીસીબી અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું। આ નોટિસ કયા સંદર્ભે આપવામાં આવી એમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે કંપનીમાં કેટલીક અનિયમિતતાઓ જોવા મળી હતી। વધુમાં જણાવ્યા મુજબ કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલ જણાયું હતું। જો કે પાણી કંપની દ્વારા બહાર છોડાયું હતું કે તેમ પૂછતા જણાવાયું કે કંપનીમાં કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે। જો કે આવી ઘટનાઓમાં જૂજ કિસ્સાઓમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જ્યારે આવી કોઈ કાર્યવાહી થાય ત્યારે મીડિયાને અખબાર જોગ સત્તાવાર માહિતીથી વંચિત રાખવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હાલમાં ઝઘડિયાની વેલિયન્ટ કંપનીને અપાયેલ ક્લોઝર નોટિસ બાદ આગળ તેનું કેવું પરિણામ આવે છે તે જોવું રહ્યું।